હેલો મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. 31મી જાન્યુઆરીની સાંજે એટલે કે બજેટની પૂર્વ સંધ્યાએ શુક્રવારના રોજ આ વિડીયો બની રહ્યો છે. તો પહેલાં થોડી માર્કેટની ચર્ચા અને બીજી કેટલીક વાત જોઈએ. તો ખાસ તો ડિસ્ક્લેમર જોઈ લેવું, જે આપણે ચેનલમાં વિડીયો શરૂ થાય એ પહેલાં આવે છે એનું જોખમ ખાસ સમજી લેવું, કારણ કે સ્ટોક માર્કેટમાં જે કંઈ રોકાણ કરીએ એ રિસ્કી હોય છે. જેમ પ્રોફિટ થાય એ રીતે લોસ પણ થઈ શકે છે. તો ખાસ કરીને નિર્ણય જે લેવો તમારે લેવાનો વેચવાનો કોઈ પણ સ્ટોકનો, એ તમે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરી શકો છો. અહીંયા ફક્ત આપણે અભ્યાસના હેતુ માટે અને મારો પર્સનલી પોતાનો વ્યૂ પોઈન્ટ જે છે એ સામે રાખવા માટેની આપણે વાત કરીએ છીએ. તો માર્કેટની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી સ્ટ્રેન્થ જોવા મળે છે, અને એમાંય આજે તો ખૂબ સારું વધીને આવ્યું છે. ઘણું સારી રિકવરી કહી શકાય બજારમાં, અને બજેટ પૂર્વની રેલી કહી શકાય. એવું સરસ મજાનું માર્કેટ હતું આજે. સારું એવું નિફ્ટી પણ વધ્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ ખૂબ સારી રિકવરી થઈ છે, અને કેટલાક સ્ટોક તો એમ માની લો કે 24,000 જ્યારે નિફ્ટી હતો ત્યારે જે ભાવ હતો એ ભાવ સુધી પણ અથવા એની નજીક પહોંચી ગયા છે. ઘણી સ્ક્રિપ્ટ ખૂબ સારી રિકવર થઈ છે. અને વચ્ચે જ્યારે પણ આ વિડીયો આપણે બનાવતા, કોઈ પણ શેરની ચર્ચા કરતા, ત્યારે પણ તમે નોંધ કરી હશે કે આ વાતને મેં 2 થી 3 વખત કીધેલી કે જેમ ઘટે છે એમ વધશે પણ ખરા. અને ઘટાડો જે છે એ આપણને હંમેશા લેવાની તક આપતું હોય છે, અને આપણા પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવા માટેની તક આપતું હોય છે, કે જેથી કરી અને નબળા શેરોને આપણે પોર્ટફોલિયોમાંથી બાદ કરી શકીએ, અથવા તો એનું હોલ્ડિંગ ઓછું કરી શકીએ, અને સારા શેરો જે છે એનું હોલ્ડિંગ આપણે વધારી શકીએ. બજેટની ચર્ચા પણ આની પહેલાંના વિડીયોમાં કરી છે, અને શું આવશે એ ખબર નથી, એટલે અત્યારે એની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. પણ તેમ છતાં આવતીકાલે બજેટ દરમિયાન જો સમય મળે અને કોઈ એવી કોઈ ખાસ કોઈ બાબત કે એવા કોઈ ખાસ ન્યૂઝ આવશે તો આપણી ચેનલ ઉપરની પોસ્ટમાં એનું અપડેટ આવી જશે. કોઈ ક્લેરિફિકેશન કે કંઈ એવી જરૂરી વસ્તુ આવે કે જે ખૂબ વધારે અસર કરતું પરિબળ હોય તો એને મૂકીશું, નહીંતર પછી શાંતિથી આખું બજેટ આવી જાય ને પછી એના એનાલિસિસ માટેની વાત કરીશું. આજે જે આપણે વાત કરવાની છે એ છે, આમ જોવા જઈએ તો એ સ્ટોક કહી શકાય કે મ્યુચ્યુઅલ ફંડ કહી શકાય કે શું કહી શકાય, અલગ આખી એની કેટેગરી આવે છે. પણ મેઇનલી એને ETF તરીકે ઓળખવામાં આવે છે, અને એની પ્રોડક્ટ જે છે એ છે મીરાઈ એસેટની. તો લગભગ ઘણા મિત્રોને હવે ખબર પણ પડી ગઈ હશે કે આજે આપણે જે વાત કરવાના છીએ એ મીરાઈ એસેટનું ફેંગ કરીને જે મ્યુચ્યુઅલ ફંડ ETF જે કહેવાય, એક્સચેન્જ ટ્રેડિંગ ફંડ, એની આપણે વાત કરવાના છીએ. કારણ કે હમણાં જ થોડા સમય પહેલાં આપણે વિડીયોમાં વાત કરી હતી કે હવે ટૂંક સમયમાં જ અમેરિકાના સ્ટોકમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, કે કરવું જોઈએ કે કેમ, કે આ એનો વ્યૂ પોઈન્ટ આપણે બનાવીએ કે એની ચર્ચા કરીએ. પણ ડાયરેક્ટલી માની લો કે અમેરિકામાં લિસ્ટેડ કોઈ કંપનીમાં તમારે એનું કામકાજ કરવું હોય તો એના 2-3 સોર્સિસ છે, 2-3 રિલાયબલ સોર્સિસ છે. કેટલાક એપ છે, એન્ડ મની છે, કે જે આ બધા એપ જે છે, હજી બીજી પણ કેટલીક વસ્તુઓ છે, પણ એનું અત્યારે આપણે ચર્ચા નથી કરતો. એ આખું ડાયરેક્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હો કે તમારા પોતાના પૈસા સીધા અમેરિકાના સ્ટોકમાં રોકાય, દાખલા તરીકે એપલ છે અમેરિકામાં લિસ્ટેડ શેર, અથવા ટેસ્લા છે કે એ તમારે લેવો છે, અથવા ટેસ્કો છે જે તેની સુપરમાર્કેટ છે, કે આમાંથી કોઈ સ્ટોક તમારે લેવો છે તો તમે સીધો એની લેવેચ કઈ રીતે કરી શકો એનો આખો એક આપણે વિડીયો અલગથી બનાવીશું. અને એમાં કારણ કે એમાં હજી સ્ટડી ચાલે છે અને હજી હું પોતે કન્વિક્શન ઉપર નથી. કન્વિક્શન એટલે કે હજી કેટલીક વસ્તુઓ મને પોતાને ક્વેશ્ચન છે, અને આમ જોવા જઈએ તો આપણે ચેનલ ઉપર એક નિયમ રાખ્યો છે કે જે વસ્તુમાં આપણે પોતે ઇન્વોલ્વ ન હોય એવી બને ત્યાં સુધી વસ્તુઓની ચર્ચા ઓછી કરવી. પણ છતાં આ એક પ્લાનિંગ તો છે જ કે ઓલરેડી ઘણા એવા રોકાણકારો છે, સર્કલમાં ઘણા એવા મિત્રો છે કે જે ડાયરેક્ટ અમેરિકન સ્ટોકમાં રોકાણ કરવા ઈચ્છે છે, અથવા તો કેટલાક ઓલરેડી કામકાજ કરે છે. તો એ જ્યારે પૂરતી માહિતી અને વ્યવસ્થિત માહિતી આવી જાય એટલે આપણે એનો વિડીયો બનાવીશું. પણ અત્યારે જેની વાત કરીએ છીએ એ એક આમ જોવા જઈએ ને તો અમેરિકામાં રોકાણ કરેલા સ્ટોકનું મ્યુચ્યુઅલ ફંડ જ કહી શકાય છે, જેને ફેંગથી પણ ઓળખવામાં આવે છે, MAFANG. આ 2 રીતે મળી શકાય એમ છે. એક તમે મીરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડ જે છે એને પરચેસ કરી શકો, પણ એમાં રિટેલ ઇન્વેસ્ટર માટેની પરચેસ જે છે બંધ કરેલી છે, કારણ કે ગવર્મેન્ટનો એક આખો કોટા છે કે 1 વર્ષની અંદર કોઈ પણ ફોરેનમાં તમારું જે રોકાણ હોય ફોરેન માર્કેટમાં
એ અમુક કરોડ સુધી જ કરી શકો, એથી વધારે પછી કરી નથી શકતા. એટલે અત્યારે તો કોઈએ નવું એ મ્યુચ્યુઅલ ફંડમાં જો રોકાણ કરવું હોય મીરાઈ એસેટમાંથી જ, તો એ અત્યારે બંધ છે. એમાંથી ખાલી સેલ થઈ શકે છે, પરચેસ થઈ શકતું નથી. અથવા તમે ડાયરેક્ટ મીરાઈ એસેટમાં રોકાણ કરો તો એનો લોટ જે છે બહુ મોટો છે, એમાં કરી શકો છો. પણ એને બદલે અત્યારે માફેંગ કરી અને આ સ્ટોક લિસ્ટેડ છે, તમે સર્ચ કરશો તો તમને MAFANGથી આ સ્ટોક મળી આવશે. પણ એ પણ એ મ્યુચ્યુઅલ ફંડ જ છે, પણ એ શેર બજારમાં છે. પહેલું તમે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ મીરાઈ એસેટ પાસેથી ખરીદો છો તો કદાચ બજાર ભાવ કરતાં તમને થોડીક એની ઓછી NAV પ્રમાણે પણ મળી શકે છે, ઓછી વધારે ચાલતું હોય છે જેવો ટ્રેન્ડ એ પ્રમાણે. જ્યારે બજારમાંથી તમે ખરીદો છો તો બની શકે કે કદાચ એમાં થોડો ઘણો 0.5% 1% વધારે હાઈ પ્રાઇસથી તમારે ખરીદવું પડે, કારણ કે એ સિમ્પલી જેટલું જેને જેમ જોતું હોય એમ મળે અને ડિમાન્ડ ઉપરથી એનો ભાવ નક્કી થતો હોય છે, એટલા માટે. બાકી આમ એ ઓપન એન્ડેડ ફંડ જ છે, પણ તેમ છતાં આ વસ્તુ એમાં જોવા મળે છે. મૂળભૂત એમનો હેતુ અમેરિકાના 10 સ્ટોકમાં રોકાણ કરવાનો છે અને પોર્ટફોલિયો જોવા જઈએ તો 10 સ્ટોકમાં એક સરખું એલોકેશન કરવાનો છે આ ફંડ જે છે એનો. અને એની અંદર શેર જે છે નામ ઉપરથી જ ફેંગ લઈએ, FANG એટલે ફેસબુક આવી જાય, એમાં એમેઝોન આવી જાય છે, નેટફ્લિક્સ આવી જાય છે, ગૂગલ આવી જાય છે. આ બધા સ્ટોકમાં કંપનીએ રોકાણ કરેલું હોય છે, અથવા આ મ્યુચ્યુઅલ ફંડ આ બધા સ્ટોકનું હોલ્ડિંગ ધરાવે છે. પછી આની અંદર એપલ પણ છે, માઇક્રોસોફ્ટ પણ છે, બ્રોડકોમ કરીને છે એ પણ છે, સર્વેલન્સ કરીને એક કંપની છે. પહેલાંના સમયમાં માફેંગનું જે હોલ્ડિંગ બતાવતું હતું એમાં ટેસ્લા બતાવતું હતું, પણ હમણાં મેં મીરાઈ એસેટની વેબસાઇટ ઉપરથી એનો પોર્ટફોલિયો ડાઉનલોડ કર્યો તો એમાં ટેસ્લા જોવા નથી મળતું. એને બદલે બીજો એક સ્ટોક જે છે એ એમાં જોવા મળે છે. પણ ટૂંકમાં આ અમેરિકાની બધી જ ટેકનોલોજી કંપની જે કહેવાય એ બધીનો સમાવેશ થાય છે. એનવીડિયા પણ એની અંદર જોવા મળે છે. તો આમ જોવા જઈએ ને તો લગભગ છેલ્લા 1-1.5 વર્ષની અંદર અમેરિકન બજાર જે ચાલ્યું છે, ડાઉ જોન્સ તો છેલ્લે ચાલ્યો છેલ્લા 6-8 મહિનાથી. બાકી નાસ્ડેક જે છે, NYSE કહેવાય, નાસ્ડેક ઇન્ડેક્સ જે છે એ ખૂબ સતત જ વધતો રહ્યો છે અને એમાં ખૂબ સારું રોકાણ પ્રમાણમાં આવ્યું છે. મારી પોતાની પાસે મ્યુચ્યુઅલ ફંડમાં આનું હોલ્ડિંગ છે, તો મેં પોતે જ્યારે એની 42 રૂપિયા NAV હતી ત્યારથી એમાં રોકાણ કરેલું, 39 રૂપિયામાં પણ કરેલું છે અને 37 રૂપિયાના ભાવનું પણ મારું રોકાણ એમાં છે. અને અત્યારે એની એસેટ વેલ્યુ જે કહેવાય એ 122 રૂપિયા, 28 રૂપિયા, ક્યારેક બજાર નાસ્ડેક વધારે ઘટીને આવે તો 111 સુધી આવે. માફેંગનું જે ટ્રેડિંગ છે એ લગભગ 149 રૂપિયા સુધી થયેલું છે. આજે જે લિસ્ટેડ ETF જે છે એનો ભાવ લગભગ 134ની આજુબાજુ આવેલો છે. અને એવું કહેવાય છે કે અમેરિકામાં હંમેશા ટેકનોલોજી શેરોની જ બોલબાલા રહેશે. ભલે ઘટાડો પણ એમાં એવો જ આવે છે, કારણ કે ટેસ્લા જ્યારે ઘટે ત્યારે એ આપણે માનીએ નહીં એટલો બધો પેની સ્ટોકની જેમ ઘટતો હોય છે અને વધે ત્યારે પણ પેની સ્ટોકની જેમ જ વધતો હોય છે. તો નાના રોકાણકારો માટે આ એક વિચારવા જેવો વિકલ્પ છે, કારણ કે તમે અમેરિકન માર્કેટમાંથી ડાયરેક્ટલી સ્ટોક પરચેસ કરવા જાઓ તો ત્યારે તમારે કન્વર્ઝન જે ડોલર રૂપીનું કન્વર્ઝન છે, દાખલા તરીકે અત્યારે આપણે કોઈ અમેરિકા જતા હોઈએ વિઝિટ માટે, તો આપણે જે ફ્લાઇટ બુકિંગ કરતા હોય અથવા મની ટ્રાન્સફરવાળા પાસેથી ડોલર લઈને જતા હોય તો છાપામાં કે ટીવીમાં આપણને ડોલરનો ભાવ 85 રૂપિયા અને 35 પૈસા હોય, પણ ત્યાંથી આપણને ડોલર 86 રૂપિયામાં મળે. એવી રીતે એનો ટ્રેડિંગનો જે ભાવ હોય ડોલરનો તફાવતનો, એ આપણા પૈસા એમાં જમા થાય એ લોકોના એકાઉન્ટમાં, આપણે પેમેન્ટ કરીએ પછી એને ડોલરમાં કન્વર્ટ થાય, એટલે એ ત્યારે થોડુંક એનો જે ઘસારો લાગે એ ઘસારો લાગતો હોય છે એનો કન્વર્ઝનનો. અને પછી એ જે રકમ છે એમાંથી એ સ્ટોક લેવામાં આવે. અને જે અમેરિકન માર્કેટમાં સ્ટોક જે છે એમાંથી કેટલાક સ્ટોક જે છે એને તો તમે પાર્ટ પણ લઈ શકો છો, એટલે કે એનો ભાગ તમે એ અડધો શેર છે, 0.25 શેર છે, 5 શેર છે એ પણ લઈ શકો છો. એનો નાનો પર એવું નહીં કે આખો એક શેર જ લેવો, કારણ કે અમુક સ્ટોકના તો ભાવ એ રીતના છે. એનું એક એક્ઝામ્પલ બર્કશાયર હિથવે છે. કોઈ મિત્રને જો થોડો ઘણો રસ હોય અને સ્ટડી કરતા હોય તો બર્કશાયર હિથવેનો અત્યારે એક શેરનો ભાવ કેટલો છે એ જરા ઇન્ટરેસ્ટિંગલી કોમેન્ટ કરીને જણાવજો. તમારા માટે થોડું આપણે હોમવર્ક રાખીએ, પણ તમને માની ન શકાય એટલો હોય છે. તો આ રીતે તમે માફેંગ જે કહેવાય MAFANG એમાં રોકાણ કરી શકો છો. તમે બજારમાંથી પણ એને પરચેસ કરી શકો છો. તમારો જે સ્ટોક માર્કેટ ટ્રેડિંગ એપ હોય એમાં પરચેસ કરવાથી આવશે. અને મીરાઈ એસેટનું ફંડનો જે સાઇટ છે, અથવા તો તમે જે મ્યુચ્યુઅલ ફંડનું કોઈ પણ તમારી પાસે હોય, કોઈન હોય કે બીજું કોઈ પ્રુડન્ટની એપ હોય, તો એમાં પણ
માફેંગ કરવાથી આવી જશે, પણ લગભગ અત્યારે પરચેઝ નથી થતું. પણ ક્યારેક પાછું એનો કોટા પૂરો થાય, રિલેક્સેશન મળતું હોય ત્યારે એમાં છૂટ પણ આપવામાં આવતી હોય છે. એક આ મ્યુચ્યુઅલ ફંડ છે. અને બીજું જે મ્યુચ્યુઅલ ફંડની આપણે વાત કરવાની છે એ છે PPFAS, પરાગ પારેખ ફ્લેક્સી કેપ ફંડ જે કહેવાય છે. આ ફંડ જે છે એમાં પણ કેટલાક અમેરિકન સ્ટોક તમને જોવા મળે છે. એમાં સાથે સાથે ઇન્ડિયન સ્ટોક પણ છે, પણ એ લોકો એમની ફિલોસોફી ઉપર ચાલે છે. અને અમેરિકાના જે 2-3 સારા એવા સ્ટોક, 3-4 સારા એવા સ્ટોક, એમેઝોન છે, એપલ છે, આ બધા સ્ટોક એમના મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળે છે. અને પરાગ પારેખ ફ્લેક્સી ફંડ જે છે એમાં પણ રિટર્ન છેલ્લા કેટલાક સમયથી ખૂબ સારું આપેલું છે. અને મને જે એક એમની નોંધપાત્ર વસ્તુ લાગી, એક સારી એવી બાબત જે લાગી, એ લાગી કે જ્યારે બજાર ખૂબ હાઈ ઉપર હતું, ખૂબ સારા એવા હાઈ ઉપર હતું ને દરરોજ વધતું જતું હતું, એ સમયે એ લોકોએ એમની જે કેશ હોય, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ પાસે ધારો કે 100 રૂપિયા હોય તો એમાંથી એ લોકો 2 રૂપિયા કેશ રાખતા હોય ને 98 રૂપિયાનું રોકાણ કરી દેતા હોય. ઘણા મ્યુચ્યુઅલ ફંડ 90 રૂપિયાનું રોકાણ કરતા હોય, 10 રૂપિયા કેશ રાખતા હોય, કોઈ 5 રૂપિયા રાખતા હોય. તો આ સમયે પરાગ પારેખ ફ્લેક્સિકમ જે છે એનો કેશનો રેશિયો જે છે એમણે વધારી દીધો હતો અને હોલ્ડિંગ જે છે ઓછું કર્યું હતું. તો આ એક ખૂબ સારી વસ્તુ કહી શકાય કે જ્યારે બજાર ઓવરહીટેડ હોય, ખૂબ બધી વસ્તુઓ વધી જતી હોય, ત્યારે થોડું હોલ્ડિંગ ઓછું કરી અને કેશમાં એ મ્યુચ્યુઅલ ફંડ હોય તો ઘટાડામાં એ પાછું ફરીથી એલોકેટ કરી શકતું હોય અને એમનું રિટર્ન પણ ખૂબ સારું છે. તો આ એક બીજું PPFAS મ્યુચ્યુઅલ ફંડ પણ મારી દ્રષ્ટિએ ખૂબ સારું લાગે છે. બંનેનો જે એક્સપેન્સ રેશિયો છે, માફેંગ જે મીરાઈ એસેટનો છે એ પણ 70થી માંડીને 0.73 સુધીનો છે, જે સારો કહી શકાય. અને PPFASનો પણ 1થી નીચે છે એક્સપેન્સ રેશિયો, એટલે એ પણ સારો કહી શકાય. મીરાઈ એસેટના ETFના જે ફંડ મેનેજર છે મિસ્ટર શ્રીવાસ્તવ, બહુ ડાયનેમિક માણસ અને ખૂબ લર્ન્ડ માણસ છે. તો એ પણ રિટર્ન ભવિષ્યમાં પણ સારું આપે એવી પૂરેપૂરી આશા છે. કોઈ લેવાની કે વેચવાની સલાહ નથી, પણ આ એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ બે સ્ટોક કહી શકાય અને એક મ્યુચ્યુઅલ ફંડ કહી શકાય, અથવા તો એક સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડ એવું હાઇબ્રિડ ETF છે એમ કહી શકાય, એવી બે આપણે સ્ક્રિપ્ટની વાત કરી છે. અને ખાસ કારણ એ છે કે આવતીકાલે બજેટ છે. બજેટમાં શું રહેશે, આપણે કયા સ્ટોકની ચર્ચા કરવી, સ્ટડી તો ઘણા સ્ટોકના ચાલે છે, પણ એમાંથી કોઈની આજે કોઈ સ્ટોકની ચર્ચા કે આવનારા કાલ સુધી પણ ઈચ્છા નથી થતી, કારણ કે બજેટનું વલણ જોઈ. કારણ કે કોઈ સ્ટોકની આપણે ચર્ચા કરીએ અને બજારમાં એને રિલેટેડ કોઈ પણ સમાચાર આવી જાય, કદાચ સારા આવે તો એ શૂટઅપ થઈ જશે, તો આપણને નીચેના ભાવે મળશે નહીં. અને કોઈ એને લગતા નેગેટિવ સમાચાર આવે તો એ કરેક્શનમાં આવશે, તો પણ આપણા માટે કહેવાય કે સીધું ઇન્વેસ્ટમેન્ટ કે આપણે વિચાર કરીએ કે એલોકેશન શરૂઆત કરી ત્યાંથી જ થોડુંક આપણે લોસમાં આવી ગયા બને. એટલે આજે ખાલી આ બે એવી વસ્તુની વાત કરી છે કે જેને આપણા કાલના બજાર સાથે કે કાલે માર્કેટમાં જે કંઈ બહુ ફ્લક્ચ્યુએશન આવે એનાથી એટલો બધો ફરક નહીં પડતો હોય. એટલે આ બે સ્ક્રિપ્ટ જે છે એને આપણે ખાસ આ રીતે આપણે જોયેલી છે. અને બજેટ પછી પણ જે સેક્ટરમાં એવું લાગશે એમાં આપણે એની ચર્ચા ચોક્કસ કરીશું. બીજા એક આજના ન્યૂઝ હતા એ હતા કે સિટી ડિસ્ટ્રીબ્યુશન ગેસની જે કંપનીઓ છે, સિટીમાં ડોમેસ્ટિક ગેસ ડિસ્ટ્રીબ્યુશન કરે છે, ખાસ કરીને ઇન્દ્રપ્રસ્થ ગેસ છે, મહાનગર MGL છે, IGL છે, ગુજરાત ગેસ છે, અદાણી ટોટલ છે, આ બધાની એક મોનોપોલી જે છે કે કોઈ એક કંપનીને એક સિટી આપેલું હોય એને બદલે હવે કેટલાક એવા સેન્ટર જે છે એને છૂટ કરી દેશે, એટલે કે કોઈ પણ કંપની એમાં પોતાનું એક્સપાન્શન કરી શકશે. તો જે ડાયનેમિક કંપની છે એમના માટે આ એક ફાયદો ગણી શકાય. અને વધારે એગ્રેસિવલી એક્સપાન્શન નથી કરી શકતી એવી કંપની માટે આ થોડું ઘણું નુકસાનનું કહી શકાય. હજી આગળ પિક્ચર તો વધારે એનું એનાલિસિસ આવશે ત્યારે આપણને ખબર પડશે, પણ આ એક સમાચાર જે મને મળ્યા એ તમારી સાથે ખાસ શેર કરું છું. મિત્રો, દરેકને ફરીથી લાઇક કરવા માટેની અપીલ છે અને વધુને વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવવા માટેની અપીલ છે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.